હેલો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે રિકવરી કેટલી ટકાઉ છે અને રિકવરીમાં કયા ઓપોર્ચ્યુનિટી છે જેની ઉપર આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં નીચલા સ્તરથી શાનદાર રિકવરી. નિફ્ટી 200 પોઈન્ટની રિકવરી સાથે 23,200ની નજીક, તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી 600 અંકની રિકવરી સાથે 74,500 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં પણ બંને તરફી કારોબાર બાદ ન્યૂનતમ સ્તરથી રિકવરી આવતા 600 અંકની રિકવરી સાથે 53,800 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 5 સ્ટોક પોઝિટિવ, તો 8 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, પંજાબ નેશનલ બેંક, આઈડીએફસી અને બેંક ઓફ બરોડામાં જોવા મળી મામૂલી દબાણ. આઈટી શેરોમાં વેચવાલી સાથે કારોબાર. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુના ઘટાડા સાથે કારોબાર. વિપ્રો, ટીસીએસ અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય આઈટી સ્ટોક્સ ઓરેકલ ફાઇનાન્શિયલ, એમ્ફેસિસ અને કોફોર્સમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું. ક્રૂડ ઓઇલમાં તેજીથી ઓએમસી શેરોમાં આજે જોવા મળી વેચવાલી. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. તો ક્રૂડ ઓઇલના ઉછાળાથી કંપનીના પરિણામ અને વેલ્યુએશન પર થઈ શકે છે અસર. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી જોવા મળી રિકવરી. મિડકેપમાં 1.5%ના ઘટાડાથી રિકવરી બાદ 0.5% ઘટાડા સાથે કારોબાર. તો સ્મોલ કેપમાં પણ 2%ના ઘટાડા બાદ જોવા મળ્યું 1% પર કારોબાર. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે નજર કરી લઈએ માર્કેટમાં જે રિકવરી જોવા મળી રહી છે તો હાલ કઈ સ્થિતિમાં આપણે જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા નિફ્ટીનો ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો 23,170. હમણાં જસ્ટ રિસેન્ટલી આપણે 23,200 પણ ટચ કરી. 23,200થી આપણે થોડા 20-30 પોઈન્ટ નીચે છે, પરંતુ જે રીતે ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી છે, જે 23,055થી 22,955થી જે તમે ઉપર આવ્યા, એટલે કે રિકવરી તમે જુઓ ન્યૂનતમ સ્તરથી બહુ સરસ આપણને જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ તમે જો લીલા નિશાનમાં ટકી રહ્યું છે 53,800 લેવલ. સો લેટ્સ હોપ કે આ લીલો રંગ હવે જળવાઈ રહે. બાકી જો ફરીથી નીચે જાવ છો તો ફરીથી એ જ સેલ ઓન રાઈસ માર્કેટમાં દબાણ જોવા મળી શકે છે. તો એની ઉપર આપણે ખાસ કરીને વાત કરીશું. તો આવો આપણી સાથે જસ્ટ મનીકેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, આપણે નિફ્ટી બેંક નિફ્ટીની તો ઓલરેડી વાત કરી, રિકવરી આવી રહી છે એ પણ આપણે વાત કરી છે. મિડકેપ સ્મોલ કેપની એક વખત જરૂરથી આપણે વાત કરવી જોઈએ, કારણ કે મિડકેપ સ્મોલ કેપ છે કે આજે સવારે બહુ જ ભારે કરેક્શનમાં હતા, ત્યાં પણ રિકવરી આવી છે, પરંતુ હજુ પણ લાલ નિશાનમાં કારોબાર છે. અહીંયા કોઈ હોપ છે સર કે આ રિકવરી થોડીક વધારે અહીંયાથી આપણને સર? ગુડ મોર્નિંગ. જે રીતે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણે જોયું ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન થયા છે અને ઘણી સ્ટ્રોંગ મોમેન્ટમ ડાઉનસાઇડ જોવા મળ્યું છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટને એપ્રોચ કરી રહ્યા છે આપણે. નીચેમાં 53,900 અને 53,500 આ એક ઇમ્પોર્ટન્ટ બેઝ છે. પ્રિવિયસલી અહીંયા એક ગેપ જોવા મળ્યો હતો, તો એક્સપેક્ટેડ છે કે આ લેવલ્સ પર આ બેન્ડ જે આપણે વાત કરી એની વચ્ચે આપણને ક્યાંક ને ક્યાંક સપોર્ટ જોવા મળે મિડકેપ ઇન્ડેક્સની અંદર. સો અને ટેકનિકલ સ્ટ્રક્ચર પણ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે બંને ઇન્ડેક્સની વાત કરીએ તો. સો એક એક્સપેક્ટેશન છે કે અહીંયાથી બાઉન્સ જોવા મળે, અને સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ છે તો ઘણા બધા સ્ટોક્સની અંદર રિવર્સલ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે બંને ઇન્ડેક્સની અંદર રિકવરી જોવા મળી શકે છે ગોઈંગ ફોરવર્ડ. જેમ સર કીધું એ પ્રમાણે ન્યૂનતમ સ્તરથી તમે જો એક રિકવરી હાલ આપણને જોવા મળી રહી છે, જેની ઉપર આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ આવો વાત કરી લઈએ તો આપણી સાથે હવે વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ પણ આપણી સાથે જોડાઈ ગઈ છે. સૃષ્ટિ મેમ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટમાં આજે જે રીતે તમે છો ઉથલ પાથલ જોવા મળી રહી છે અને જે રીતે માર્કેટ આપણે ઓવરસોલ્ડ હતું, એટલે ઓબ્વિયસલી થોડુંક ચાન્સીસ હતા કે રિકવરી બતાવે, અને એ રીતે નિફ્ટીમાં 200 પોઈન્ટ બેંક નિફ્ટીમાં ન્યૂનતમ સ્તરથી 500-600 પોઈન્ટની રિકવરી આવી છે. પ્રશ્ન થાય છે કે શું રિકવરી આવી ગઈ કે હજુ પણ ક્યાંક ને ક્યાંક અપસાઇડ આજના દિવસે જોવા મળી શકે છે? કારણ કે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઓવરસોલ્ડ છે. મેં યજ્ઞેશ સર તો ઓલરેડી વાત કરી છે, તમારો પણ વ્યૂ લઈ લઈએ મેમ. વેરી ગુડ મોર્નિંગ. નિફ્ટીમાં હાલમાં મને લાગી રહ્યું છે કે ભલે આજે એક રિકવરી આપણે નાની જોઈ શકીએ છીએ, પણ મને લાગી નથી રહ્યું કે એ ટકશે. જે મને લાગે છે કે આજે માર્કેટ એક રેન્જમાં રહેશે, એ 23,200 થી 22,900 ના રેન્જમાં માર્કેટ આજે ટ્રેડ કરી શકે છે એવું મને લાગી રહ્યું છે. 23,200 નો જે એક સપોર્ટ પહેલા હતો, જેની નીચે માર્કેટે ક્લોઝ આપ્યો હતો, એક મને સ્ટ્રોંગ સપોર્ટ લાગી રહ્યો હતો. પણ આજે જે એને ઓપન બી નીચે કર્યું છે, તો મને લાગતું નથી કે માર્કેટ બહુ જલ્દી રિકવરી આમાં આપે. એટલે 22,900 નું મારું એક નીચે ઇમિડિયેટ સપોર્ટ રહેશે, જે હું આજે જોઈને ટ્રેડ કરીશ.
બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો એમાં બી આપણે નિફ્ટી કરતાં એમાં વધારે એક પ્રેશર બની રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. જે એમાં બી એક આજનો સપોર્ટ છે, મને 53,000નો એક સપોર્ટ લાગી રહ્યો છે. આજે જે લો બી બનાવ્યો છે 53,258નો, મને લાગી રહ્યું છે એ બી ટકી જાય તો કદાચ આમાં પાછું આપણે એક શોર્ટ ટર્મ રિકવરી જોઈશું. પણ જો એ ના ટકે તો 53,000 મને લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી બી આવી શકે છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને તે વ્યૂ બનતો જોવા મળે છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. તો બંને એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે, તો આપણે બંને પાસેથી ઇન્ડેક્સની તો વાત કરી લીધી છે, હવે સ્ટોક્સની પણ વાત કરી લઈએ. તો સૌથી પહેલાં યજ્ઞ સર, તમારી પાસે આવીશ કે માર્કેટ આજે ઘટી રહ્યું છે, એનો જે ભારે કડાકો જોવા મળ્યો છે અત્યાર સુધીમાં, તો આવા ટાઈમે તમારા તરફથી મિડ કેપ અને સ્મોલ કેપમાં ખાસ કરીને કયા સ્ટોક છે કે જ્યાં તમે એક વેલ્યુ બેંક જોઈ રહ્યા છો સર? મારી આજની પહેલી પસંદગી રહેશે અરવિંદ લિમિટેડનું કાઉન્ટર. સ્ટોકની અંદર આપણે જોયું લાસ્ટ વીક એક ઘણું સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન વાઇઝ મોમેન્ટમ જોયું, વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા અને 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લીધો. સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ ગેપનો પણ સપોર્ટ છે 335-30 પાસે, અને આ લેવલ્સ પર બેઝ ફોર્મેશન પણ જોવા મળ્યું છે લાસ્ટ વીકની અંદર. અને આજે એક આપણે જે માર્કેટની જે નેગેટિવ શરૂઆત જોઈ, પરંતુ સ્ટોકમાં એક સ્ટ્રેન્થ જોવા મળી હતી. સો અરવિંદ લિમિટેડમાં બાયની સલાહ છે 330ના સ્ટોપ લોસથી, અને ઉપરમાં લક્ષ્યાંક મને લાગે છે 370 સુધીના એક એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે એ છે જક્સનપાલ ફાર્માનું કાઉન્ટર છે. ઓવરઓલ સ્ટોકની અંદર આપણે જોયું કે લાસ્ટ વીકની અંદર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું, એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈના બ્રેકઆઉટ જોયા, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એને રીટેસ્ટ કર્યું અને આજે એક સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે સ્ટોક. તો બાયની સલાહ છે 180ના સ્ટોપ લોસથી, લક્ષ્યાંક 202ના એક એક્સપેક્ટેડ છે. તો આ રીતે જેમ સરે કીધું, બે પસંદગી છે, એક ફાર્મામાંથી છે અને એક બીજો સ્ટોક જેમ સરે વાત કરી પ્રમાણે અરવિંદ લિમિટેડ છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ફોલો કરીશું. સૃષ્ટિ મેમ, તમારી પાસે આવીશ, આપના તરફથી મિડ કેપ સ્મોલ કેપમાં કયા સ્ટોક છે કે જ્યાં તમે પસંદગી કરી રહ્યા છો? મને ખાસ કરીને ફાર્માનું જે સેક્ટર છે એ ખાસું ગમી રહ્યું છે. જે હમણાં આપણે એક ડાઉનવર્ડ ટ્રેન્ડ માર્કેટમાં જોઈ રહ્યા છે, પણ ફાર્મા થોડું ડિફેન્સિવ પ્લે તરીકે કામ કરી રહ્યું છે. એમાંનો એક સ્ટોક છે આઈપીસીએ લેબોરેટરીઝ. મને એ સ્ટોક સારો લાગી રહ્યો છે કારણ કે આપણે એક લોંગ ટર્મ કન્સોલિડેશન જોઈ છે. જાન્યુઆરી 25થી જ આમાં એક લોંગ ટર્મ કન્સોલિડેશન આવી રહી છે અને એ કન્સોલિડેશનનો હવે બ્રેકઆઉટ આવી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. એટલે લોંગ ટર્મ, મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક લઈને આપણે આ સ્ટોકમાં બાઇંગ પોઝિશન હમણાં બનાવી શકીએ. મને આના ટાર્ગેટ્સ જે છે એ લાગી રહ્યા છે 1700 સુધીના. એના ઉપર જો માર્કેટ એના ઉપર જો સ્ટોક ક્લોઝ આપે તો 1800 ટુ 1900ના બી ટાર્ગેટ્સ આમાં આપણે જોઈ શકીએ છીએ લોંગ ટર્મ બેઝિસ પર, એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો જેમ મેમે કીધું એ પ્રમાણે ઇપ્કા લેબોરેટરીઝ છે કે જેની ઉપર ફોકસ કરે છે. એટલે ફાર્મામાંથી બંને સર અને મેમ બંનેની પસંદગી છે, જેની ઉપર આપણે અહીંયાથી જરૂરથી ફોકસ કરીશું. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે વાત કરી જ રહ્યા છે માર્કેટમાં ઉથલ પાથલની, તો આ ઉથલ પાથલ પાછળ કયા સ્ટોક છે કે જે મોસ્ટ હાઇલાઇટેડ છે એની આપણે વાત કરીએ તો મારા સહયોગી મિરલ પાસે આપણે જઈશું. મિરલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટમાં આજે તમે જુઓ તો જબરદસ્ત એક્શન આપણને જોવા મળી છે, કભી ઉપર કભી નીચે, પરંતુ આ કભી ઉપર કભી નીચે પાછળના સ્ટોરી હાઇલાઇટેડ સ્ટોક્સ આજના દિવસે કયા હતા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે આઈટીઆઈ. આઈટીઆઈમાં તમે જોશો ને તો 12% વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી એમઆરપીએલ તરફ નજર કરશો ત્યાં પણ 5%ની તેજી દેખવા મળી રહી છે. જિંડલ સો છે ત્યાં પણ 4.91% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તેજસ નેટવર્ક છે સવારથી તેજીમાં હતો સ્ટોક, અત્યારે પણ 4%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. આદિત્ય બિરલા એએમસી તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે નિફ્ટી 500માં ઘણા એવા પણ સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. પહેલો સ્ટોક છે આઈડીબીઆઈ બેંક. બેંકમાં જોશો 16%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. જી શિપિંગ તરફ નજર કરશો ત્યાં પણ 7%થી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી હેપીએસ માઇન્ટ્રી છે ત્યાં પણ 6%નો ઘટાડો છે. બંધન બેંક છે અને ફર્સ્ટ સોર્સ સોલ્યુશન છે, ત્રણ સ્ટોકમાં 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે વાત કરીએ 52 વીક હાઈની, તો ખાલી 2 જેવા સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. પહેલો સ્ટોક છે જેબી કેમિકલ્સ. નવા 52 વીક હાઈ બનાવ્યા સ્ટોકે પછી અત્યારે 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો. પછી અત્યારે ટીમકેમ તમે નજર કરશો ત્યાં પણ નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે સ્ટોકમાં. તો ખાલી 2 જે સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં
અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ 52 વીક લો કયા સ્ટોકે અત્યારે નવા ક્રિએટ કરેલા છે. તો ઘણા બધા સ્ટોક છે જેમને નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે, પણ આપણે ટોપ 5 કયા છે જોઈએ તો દેવ્યાની ઇન્ટરનેશનલ તરફ નજર કરશો, નવા 52 વીક લો બનાવીને 5% નેગેટિવ કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. ચંબલ ફર્ટિલાઇઝરમાં પણ તમે નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક લો બનાવીને 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઓવરઓલ રિયાલિટીમાં તમે નજર કરશો, ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો બનાવ્યા છે સ્ટોકે. પછી રિલાયન્સ ઇન્ફ્રા છે અને બર્જર પ્રિન્ટ છે, બંનેમાં અત્યારે નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે સ્ટોકમાં. અને 52 વીક હાઈને તરફ નજર કરશું તો ખાલી 2 સ્ટોક છે જે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. એ સિવાય તમે જોશો નિફ્ટી 500માં સારી એવી તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે તે હાઇલાઇટ થઈ રહ્યા છે ઘણા બધા. ઓકે, તો આ બધા જે સ્ટોક્સ છે કે જેમાં તમે જો આજના દિવસે જે ખાસ એવી ઉથલ પાથલ આપણને જોવા મળી રહી છે. મિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આપણે વાત કરીએ મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સની, પરંતુ સૌથી પહેલાં યુટ્યુબમાં જે એક સવાલ આવેલો છે, રાજાભાઈનો એક સવાલ આવેલો છે. યજ્ઞેશ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. એમની પાસે ટાટા કેપિટલ ઓલરેડી એમણે 329 રૂપિયાના ભાવે ખરીદેલા હતા. 143 શેર એમણે ખરીદ્યા હતા. હવે એમનો પ્રશ્ન એ છે કે હાલના ભાવે, એટલે અત્યારે ભાવ અત્યારે જોઈએ તો 3.5% નીચે 300 રૂપિયા આજુબાજુ છે, એમને બીજા 100 શેર ખરીદવા છે. તો એમનો પ્રશ્ન છે કે શું હાલના ભાવે તેઓ ખરીદી શકાય કે નહીં સર? ટાટા કેપિટલની અંદર આપણે જોયું છે કે સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટને સસ્ટેન કરી રહ્યો હતો અને 320-315ના લેવલ હતા. 2-3 ટ્રેડિંગ સેશન જોયું, બાઉન્સ બતાવ્યો અને કન્સોલિડેશન બતાવ્યું, પરંતુ આજના સેશનમાં જો આપણે જોઈએ છે તો ઓલમોસ્ટ 310ની નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. સો એક ફ્રેશ બ્રેકડાઉન છે. તો મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં શોર્ટ ટર્મની અંદર મોમેન્ટમ હજુ નીચેની સાઈડ જઈ શકે છે અને જે રીતનું પ્રાઇસ એક્શન બિલ્ડ થયું છે, મને લાગી રહ્યું છે કે નીચેના ભાવ હજુ પણ જોવા મળશે. સો એક નીચેમાં મને લાગે છે કે 300ની નીચે અગર જાય છે ત્યાં એક બાયની સલાહ છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરો, પ્રાઇસ નીચેની સાઈડ પર જોવા મળી શકે. અને સર, કઈ પ્રાઇસ અહીંયાથી એમને ખાસ કરીને ધ્યાન પર રાખવું જોઈએ નીચે કે જ્યાં તેઓ ખરીદી શકે સર? એકવાર 300ની નીચે ક્લોઝિંગ આવે છે ત્યારબાદ એક બાય માટે ઓપોર્ચ્યુનિટી બની રહી. ઓકે, તો રાજાભાઈનો જે રીતે સવાલ હતો તે રાજાભાઈ, તમે જેમ પ્રશ્ન પૂછ્યો તે પ્રમાણે 300ની નીચે અગર જાય છે સ્ટોક્સ, પછી તમે અહીંયાથી એવરેજ માટે જરૂરથી વિચાર કરી શકો છો, જેમ આપણે એક્સપર્ટે જણાવ્યું એ પ્રમાણે. આવો નેક્સ્ટ આગળ વધીએ. તો આઈટીઆઈ, જેમ હમણાં મિરલ હાઇલાઇટ કર્યું કે આજના દિવસો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ કોઈ હોય તો એ છે આઈટીઆઈ. 12%ની તેજી છે. સૃષ્ટિ મેમ, ઓલરેડી માર્ચમાં જે ઘટાડો તો 15%નો ઘટાડો આ માર્ચમાં આવ્યો હતો સ્ટોકમાં, અને એમાંથી ઓલમોસ્ટ તમે જુઓ અત્યારે ડે હાઈ ઉપર સ્ટોક્સ આવી ગયો છે. લાગે છે કે કોન્ફિડન્સ સ્ટોક્સમાં ફરીથી એક કમબેક કર્યું હોય મેમ? આઈટીઆઈમાં આજે આપણે એક તેજી જોઈ શકીએ છીએ, પણ જે એના આજે હાઈ બનાવેલા છે 276 ઉપર, એની ઉપર એક 278નો રેઝિસ્ટન્સ મને દેખાઈ રહ્યો છે. એટલે મને લાગતું નથી કે અહીંયાથી એક પોઝિટિવ મોમેન્ટમ શરૂ થઈ ગયું હોય. અહીંયા એક 278 ઉપરનો જો સ્ટોક ક્લોઝ આપે તો કદાચ આપણે એક પોઝિટિવ મોમેન્ટમ આમાં જોઈ શકીશું, પણ ત્યાં સુધી આપણે અહીંયા વેટ એન્ડ વોચ જ કરવું જોઈએ અને 278ના લેવલ્સ ખાસ જોવા જોઈએ. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે આઈટીઆઈમાં ખાસ કરીને 278નું લેવલ છે કે જેને ઉપર જાય તો ફર્ધર એક એક્શન સારી એવી પોઝિટિવ જોવા મળી શકે છે. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે મિડ કેપ સ્મોલ કેપમાં, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે બ્રેક પહેલાં જેમ વાત કરીએ તો માર્કેટ તો હજુ પણ એ જ રેન્જમાં છે, એટલે આપણે ફર્ધર માર્કેટ ઉપર ડિસ્કશન નહીં કરતા, સ્ટોક સ્પેસિફિક ક્યાં ઓપોર્ચ્યુનિટી છે ત્યાં આપણે વાત કરીએ. તો આજના દિવસે ઘટાડામાં અગર જો વાત કરીએ નિફ્ટી 500માં, તો પહેલી 2 બેંકો છે. એક છે આઈડીબીઆઈ અને બીજી છે બંધન બેંક. આઈડીબીઆઈ અત્યારે જોઈશું તો આપણને ઓલમોસ્ટ 14.5% નીચે છે અને બંધન બેંક તમે જુઓ તો 7%ના ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. બંનેમાં સર ભારે ઘટાડો છે. યજ્ઞ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ આઈડીબીઆઈ બેંક અને બીજી તરફ છે બંધન બેંક. અહીંયા કોઈ જગ્યાએ લાગે છે તમને કે આ ઘટાડાને એક ખરીદી તરીકે આપણે એક ઓપોર્ચ્યુનિટી જોઈ જોઈએ સર? ફર્સ્ટ આઈડીબીઆઈ બેંકને આપણે જોઈએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન થયા હતા ફ્રાઇડેના સેશનની અંદર 94 રૂપિયા પાસે, અને આજે આપણે ગેપડાઉન ઓપનિંગ સાથે જ શરૂઆત કરી અને ઘણા ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન હતા 86ના લેવલ પાસે. પ્રિવિયસલી 2025માં આ લેવલ્સ પર ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો આપણે અને સ્ટોકમાં અપસાઇડ મોમેન્ટમ જોયું. તો આપણે પ્રીવિયસ જે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લેવલ છે એની પણ નીચે જ આજે શરૂઆત કરી છે અને એની નીચે સસ્ટેન થઈશું આજે. મને લાગી રહ્યું છે કે ઘટાડો આગળ વધી શકે છે. શોર્ટ ટર્મની અંદર સ્ટોક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે બેંક, એકાદ બાઉન્સ બેક જોવા મળે, પરંતુ જે રીતનું ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર પ્રાઇસનું બ્રેકડાઉન થયું છે, ગોઈંગ ફોરવર્ડ લાગી રહ્યું છે કે સ્ટોકમાં નીચેમાં આપણને 70 થી 72 રૂપિયા સુધીના લેવલ્સ જોવા મળી શકે છે.
મારા હિસાબે અત્યારે તો બાઇંગ માટે અવોઇડ કરવાની સલાહ બને છે. અને બંધન બેંકની વાત કરીએ, બંધન બેંકમાં પણ આપણે જોયું કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન થાય છે 173 રૂપિયા પાસે. ક્યાંક ને ક્યાંક જોયું છે કે સ્ટોક પ્રાઇસની અંદર હાયર લેવલ્સ પર સેલ ઓફ જોવા મળ્યું છે અને એક ઇમ્પોર્ટન્ટ મોમેન્ટમ ઇન્ડિકેટર પણ દર્શાવી રહ્યા હતા કે એક સેલ જોવા મળી શકે છે. આજના સેશનમાં ઘણું સ્ટ્રોંગ બ્રેકડાઉન જોવા મળ્યું છે 173-74 લેવલ્સ પાસે. અને મને લાગ્યું છે કે જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે 160 ની નીચે છે, 160-159 પાસે, એ લેવલ્સ આ સ્ટોકમાં પણ આવતા જોવા મળી શકે છે. સો અત્યારે તો બંને બેંકમાં, બંધન બેંક અને આઈડીબીઆઈ બેંકમાં મારા હિસાબે વેઇટ એન્ડ વોચ જ કરવું જોઈએ. બાઇંગ માટેની કોઈ સલાહ નથી બનેલી. તો જેમ સરે કીધું એ પ્રમાણે બંધન બેંક અને ખાસ કરીને આઈડીબીઆઈ બેંક બંનેમાં અત્યારે હાલ વેઇટ કરવાની સલાહ બનેલી છે. નવી ખરીદી માટે હજી થોડુંક વેઇટ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસ ઇવન સરપ્રાઇઝિંગ આંકડો એ છે કે આજે નિફ્ટી 500માં 500માંથી 100 સ્ટોક એટલે 20% સ્ટોક આજે વર્ષના તળિયે છે. 52 વીક લો આજે આપણને બનાવતા જોવા મળી રહે છે. અને એમાંથી જ મારે વાત કરવી છે તો એક છે MGL મહાનગર ગેસ. અહીંયા તમે જુઓ તો આપણને નવા લો આપણને બનતા જોવા મળે છે. આમ તો એક બાજુ ગેસ સ્ટોક છે કે જે સરસ મજબૂતી બતાવી રહ્યા છે, પરંતુ આ સ્ટોક તમે નજર કરો તો આપણને એક ડાઉનસાઇડ ઘટાડા સાથે અને નવા 52 લો ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. રિસેન્ટલી આપણે જોઈએ તો મેમ સૃષ્ટિ મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ. ફેબ્રુઆરી મહિનામાં સ્ટોકે 1040 આજુબાજુ સપોર્ટ લઈ લીધો હતો, પરંતુ આજે 1000નું પણ લેવલ તૂટીને 4 ડિજિટમાં 3 ડિજિટમાં આવતો જોવા મળી રહ્યો છે સર મેમ સ્ટોક. MGL ની વાત કરીએ તો તમે વાત કરી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ અહીંયા તૂટી ગયો છે. અને જે એનો જૂનો એક સપોર્ટ આપણે વાત કરીએ તો જે લોંગ એટલે 2 વર્ષ જૂનો સ્ટોક જ્યારે 970 પાસે હતો, એ સપોર્ટ પાસે હવે સ્ટોક આવી ગયો હોય એવું મને લાગી રહ્યું છે. એટલે આની નીચે બી સ્ટોક જઈ શકે અને 970 ના લેવલ સુધી જઈ શકે છે એવું મને લાગી રહ્યું છે. અને હમણાં આમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ એવું મને આ પ્રાઇસ સ્ટ્રક્ચરથી દેખાઈ રહ્યું છે. તો જેમ મેં કીધું પ્રમાણે વેટ એન્ડ વોચ કરવાની સલાહ આપી રહી છે મહાનગર ગેસ, કારણ કે ઇમ્પોર્ટન્ટ લેવલ અહીંયા બ્રેક થતા જોવા મળી રહ્યા છે. આજે એક જ સ્ટોક છે કે જે ઓલ ટાઈમ હાઈ બનાવતો, 52 હાઈ નહીં પરંતુ ઓલ ટાઈમ હાઈ બનાવતો જોવા મળે, પરંતુ એમાં પણ ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ફાર્મા સેક્ટર, જેમ તમે સર વાત કરી, તમે એમાંથી તમારી પસંદગી પણ આપી હતી. JB કેમિકલ ફાર્મા હું તમારી પાસે લઈને આવવા માંગીશ. અહીંયા આજે સ્ટોક અત્યારે 0.2% નીચે છે, પરંતુ આજે આ સ્ટોક્સમાં 2177ના ઓલ ટાઈમ હાઈ પણ આપણને બનતા જોવા મળે છે. એટલે કે હાઈથી ઓલમોસ્ટ સ્ટોક 100 રૂપિયા નીચે આવ્યો છે. તો સર આજનું જે હાઈ છે શું ક્યાંક ને ક્યાંક ટોપ બની ગયા એવું અહીંયાથી ઇન્ડિકેટ આપી રહ્યું છે કે પછી બાય ઓન ડીપ સ્ટ્રક્ચર હજુ પણ રહેશે? ના યોમિકભાઈ, બાય ઓન ડીપનું સ્ટ્રક્ચર રાખી શકીએ છીએ. ડેફિનેટલી આજના સેશનમાં વાત કરીએ તો એક ઇન્ટ્રાડેમાં તો નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે હાયર લેવલ્સથી, પરંતુ ઓવરઓલ લાર્જર ટાઈમ ફ્રેમ પર જોઈએ છે, વીકલી અને ડેલી ચાર્ટ્સ પર ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે 2000ના લેવલ્સ પાસે. અને ત્યાંથી આપણને એક અપસાઇડ મોમેન્ટમ 2177-80 સુધી જોવા મળ્યો. તો મને લાગી રહ્યું છે કે લગભગ 2-3 ટ્રેડિંગ સેશન પ્રાઇસમાં દબાણ જોવા મળે, પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, આ સારો સ્ટોક છે અને પોર્ટફોલિયોમાં એડ કરી શકીએ છીએ. અગર તમારો વ્યૂ અહીંથી મિનિમમ 6 મંથનો છે, મારા હિસાબે વન ઓફ ધ બેસ્ટ બેટ બની શકે છે JB કેમિકલ. અને લો લેવલ્સ પર જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 2050, આ લેવલ સુધી કોઈ ઘટાડો જોવા મળે, નવી પોઝિશન એડ કરવી જોઈએ. ગોઈંગ ફોરવર્ડ લાગી રહ્યું છે કે 6 મંથની અંદર મારો વ્યૂ આ કાઉન્ટરની અંદર પોઝિટિવ છે અને ઉપરમાં 2300-2400ના લક્ષ્યાંક જોવા મળી શકે છે. સો આ સ્ટોક એક પોર્ટફોલિયોમાં એડ કરી શકાય છે. પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ બની રહી છે JB કેમિકલ ફાર્મા, જેની પર આપણે ફોકસ કરીશું, બાય ઓન ડીપ સ્ટ્રક્ચર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ મજબૂતીવાળો એક સ્ટોક છે ને, એ છે અદાણી પાવર. તમારી પાસે લઈને આવવા માંગી સૃષ્ટિ મેમ. અહીંયા ઇવન સમાચાર પણ હતા કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી અમને એક 1600 મેગાવોટનો એક પાવર પ્રોજેક્ટ એમને અહીંયાથી મળ્યો હતો, અને જે ખાસ કરીને મહારાષ્ટ્રને જે વીજ પુરવઠાને અહીંથી મજબૂત કરવા માટેનો આ કરાર કરવામાં આવ્યો હતો. સ્ટોક્સ આજે તમે જો 3.5થી 4% મજબૂતીમાં જોવા મળે છે. અને જેમ પણ હવે ગરમી ધીરે ધીરે વધી રહી છે, હવે જે સમર સિઝન આવી રહી છે, તો લાગે છે કે આપણું શિફ્ટિંગ થોડુંક આપણું માઇન્ડ ફોકસ અહીંયાથી પાવર સેક્ટર તરફ કરવું છે. અને એમાં પણ ખાસ કરીને અદાણી પાવર કેવો લાગી રહ્યો છે મેમ તમને? મને લાગી રહ્યું છે કે પાવર સેક્ટરમાં આપણે એક સ્ટ્રેન્થ બનતી દેખાઈ રહી છે. આજે સમરની બી ડિમાન્ડ વધી રહી છે, એના લીધે બી એક ઇમ્પેક્ટ પોઝિટિવ પાવર સેક્ટરમાં રહેશે. અદાની પાવરને આજે જે ઓર્ડર મળ્યો છે એના લીધે જે પ્રાઇઝમાં આપણે બી એક પોઝિટિવ મોમેન્ટમ જોઈ શકીએ છીએ. અહીંયા આજે એક બ્રેકઆઉટ મને આ સ્ટોકમાં દેખાઈ રહ્યો છે ડેનીના ટાઈમ ફ્રેમ પર, અને 20 ડે અને 50 ડે મૂવિંગ એવરેજના એક પોઝિટિવ ક્રોસઓવર બી દેખાઈ રહ્યા છે. એટલે મને લાગે
લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ માટે આ સ્ટોક એક પોઝિટિવ મોમેન્ટમ તરફ જઈ રહ્યો હોય એવું મને દેખાય છે. અને આમાં જે પ્રાઇસ લેવલ્સની વાત કરીએ તો 160 to 163 ના લેવલ્સ આમાં શોર્ટ ટર્મમાં આપણે જોઈ શકીશું એવું ડેલીના ટાઈમ ફ્રેમ પર મને લાગી રહ્યું છે. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. અદાણી પાવર વ્યૂ અહીંયા ખાસ કરીને પોઝિટિવ છે, મેમ તરફથી ફોકસ કરીશું. એક લાસ્ટ ક્વેશ્ચન તમારી પાસે લઈને આવવા માંગીશ યજ્ઞેશ સર, અને છે ગ્રેસિમ. આપણે જોઈએ તો શુક્રવારે પણ આ સ્ટોક્સમાં એક ભારે આપણને એક ડાઉનફોલ જોવા મળ્યો હતો, અને આજે તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી જોવા મળી છે. ઓલમોસ્ટ જેટલો શુક્રવારે ઘટાડો હતો એના બરાબરીમાં આજે તેજી જોવા મળી છે. 3% સ્ટોક્સ ઉપર છે. કઈ રીતે જોઈશું સર, અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો ગ્રેસિમમાં? ગ્રાસિમમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન છે 2670 2660 પાસે, અને ત્યાંથી વન સાઇડેડ આપણને મૂવ 2550-60 સુધી જોઈએ. આજના ટ્રેડિંગ સેશનનો એક મૂવ છે સિમ્પલી એક બાઉન્સ બેક તરીકે લઈ શકીએ છીએ. સો ટેકનિકલ સ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક બેરિશ છે, નેગેટિવ લાગી રહ્યું છે. સેરોન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ તો મારા હિસાબે બાઇંગ માટે તો આ સ્ટોકને અત્યારે અવોઇડ કરવાની સલાહ બને છે. તો જેમ સર કે જે પ્રમાણે હજુ થોડું ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ છે, થોડું વેઇટ કરવાની સલાહ બની રહી છે. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. સૌથી પહેલાં સૃષ્ટિ મેમ આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એ મારા કે મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં નથી. તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ આભાર. જી બિલકુલ. યજ્ઞેશ સર આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. યજ્ઞેશ સર અને સાથે સૃષ્ટિ મેમ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. સો આવો દર્શક મિત્રો, ક્વિકલી હવે નજર કરી લઈએ માર્કેટ ઉપર. તો સૌથી પહેલાં નિફ્ટી હજુ પણ લીલા નિશાનમાં છે. સારી વસ્તુ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં 10-20 અંકની આપણને હાલ મજબૂતી છે. લેટ્સ સે કે એવા મજબૂતી જે ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી છે એ રિકવરી કેટલી ટકે છે એ મેઇન ક્વેશ્ચન માર્ક રહેશે. બાકી આવતીકાલે એક્સપાયરી તો છે જ, એટલે કે આવતીકાલે તો ઉઠાપાથા થશે, પરંતુ આજે ઘણી બધી થઈ ગઈ છે એક્સપાયરી પહેલાં. તમે જો નિફ્ટી હમણાં જસ્ટ 23,200ની ઉપર ગઈ અને ત્યાંથી થોડા નીચે આવે, 23,160, એટલે કે 200 પોઈન્ટ રિકવરી બાદ હાલ ઉપલા સ્તરથી 50 પોઈન્ટ નીચે આવે છે. અને બેંક નિફ્ટીમાં પણ જે 150-200 પોઈન્ટ આપણે પોઝિટિવ થઈ ગયા છે, અત્યારે બિલકુલ ફ્લેટ કારોબાર જોવા મળી રહે છે. સો લેટ્સ સે કે હવે આજે ઉથલ પાથલમાં ફરીથી જે બિલકુલ ફ્લેટ થઈ ગયા છે નિફ્ટી બેંક નિફ્ટીમાં, આવા ફ્લેટ કારોબાર ફરીથી લીલા નિશાનમાં લઈ જાય છે કે લાલ નિશાનમાં લઈ જાય છે એ જોઈશું. પરંતુ મિડકેપ સ્મોલ કેપ પણ એક વખત નજર કરી લો તો મિડકેપ હાલ આપણને 0.5% નીચે અને સ્મોલ કેપમાં 1.25%ની વેચવાળી આપણને જોવા મળી રહી છે. એટલે કે મલ્ટિપલ એક્શન છે, બંને તરફી એક્શન છે. બંને તરફી એક્શનમાં લેવલ ઇમ્પોર્ટન્ટ છે. લેવલ જે આપણે ઓલરેડી ઘણી બધી વાત કરેલી છે, સવારથી આપણે વાત કરી જ રહ્યા છે, પરંતુ આજના દિવસ ફરીથી 23,000નો લેવલ નિફ્ટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને બેંક નિફ્ટી માટે 53,500 ઉપર ટકવું જરૂરી છે. નથી ટકતું તો પ્રોબ્લેમ વધી શકે છે. આવો તો આ સાથે આપણે મિડકેપ મસ્તીમાં ખાસ કરીને વાત કરી. નિફ્ટી બેંક નિફ્ટીની તો વાત કરી જ લેવલ, પરંતુ મિડકેપ સ્મોલ કેપમાં પણ જે ઓપોર્ચ્યુનિટી આજના દિવસ હતી એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. સમય હોય છે રજા લેવાનો. મને ઓમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.